નમસ્કાર. પ્રેરક સમાચાર. આપણી આજુબાજુ એવી ઘટનાઓ બનતી હોય, એવા કાર્ય થતા હોય કે જેના ઉપરથી આપણને પ્રેરણા મળે. ઇફ ધે કેન then વાય નોટ વી. આઈ કેન આઈ વિલ ની એક સંભાવના આપણામાં જાગી. સમાચાર નંબર 1 છે, બીમારી હારી અને હિંમત જીતી. એમને જોજો કેવી તકલીફ હતી. રાજુલ યાજ્ઞિક સૌથી ઊંચા રોડ ઉમલિંગલા પર ભારતનો ધ્વજ તિરંગો જઈને લહેરાવે. શું વિશેષતા છે કે ગાંધીનગરના 52 વર્ષીય રાજુલબેન યાજ્ઞિક, 52 વર્ષના બેન રાજુલબેન યાજ્ઞિક અડગ મનોબળ, હિંમત અને અતૂટ આત્મવિશ્વાસનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું. છેલ્લા ઘણા વર્ષોથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી મતલબ સ્નાયુઓની નબળાઈની ગંભીર બીમારી ઘણા સમયથી પીડાતા હતા. ત્યારે એક મિશન બિયોન્ડ લિમિટ્સ અભિયાનમાં એ જોડાય છે. આ અભિયાનમાં એને ખબર પડી કે ભાઈ કોઈ પણ તકલીફ હોય, આવો સાહસ કરો, એમાં જોડાણ. અને અઘરા લક્ષ્યો સફળતાપૂર્વક પાર પાડવામાં ઘણા કામ કરેલું, તે આમને પણ એનાથી પ્રેરણા મળી. ઐતિહાસિક અભિયાન 1-2 દિવસ નહોતું મિત્રો, 18 દિવસ ચાલ્યું. આશરે 6000 કિલોમીટરનો લાંબો અને કઠિન રોડ પ્રવાસ હતો. રાજુલાબેને ભારતના સૌથી દુર્ગમ અને ઊંચાઈવાળા વિસ્તારોની મુસાફરી કરી. યાત્રા દરમિયાન તેમને વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉર્મલિંગલા પાસ 19,024 ફૂટ પહોંચવાની અસાધારણ સિદ્ધિ મેળવી. એ સાથે જ એમણે અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક ગણાતા સિયાચીન બેઝ કેમ્પની સફળતાપૂર્વક મુલાકાત લીધી, જે સામાન્ય લોકો માટે પણ સશક્ત હોય એના માટે પણ અઘરી ગણાય. ઓછું ઓક્સિજન, બદલાતું તાપમાન, કાચા રસ્તાઓ, 10 કલાક વ્હીલચેર ઉપર બેસી રહેવું અસામાન્ય. એમનો હેતુ મૂડી હતો. કોઈ પૂછ્યું રાજુલબેનને કે આવી તકલીફ છે છતાંય તમે આવું સાહસ કરો, કે મારો મુખ્ય હેતુ છે કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અંગે જાગૃતતા ફેલાવવાનો અને હિંમત હારવાની નહીં. કોઈ પણ ઉપાધિ આવી, રોગ આવ્યું, શારીરિક તકલીફ આવી, માનસિક તકલીફ આવી, તેનાથી હારી જવાનું નથી. એમના પતિ જીગરભાઈ યાજ્ઞિક, પુત્રી કાનન યાજ્ઞિકનો અનન્ય સહકાર મળ્યો. એમને પણ અભિનંદન. એની નોંધ પણ મૂકું છું, બાકી વાંચજો, બીજાને પણ ફોરવર્ડ કરજો. બીજા સમાચાર છે મેટ્રો સિટી સ્પોર્ટ્સ. નાના બાળકો પણ કેટલું કરી શકે. આ એક આપણે મોટી ઉંમરના બેનને લે, નાની ઉંમરની રાજવી પટેલ 8 વર્ષની છે. 8 વર્ષની ઉંમરે રાજવી હિતેશ પટેલે રમતગમત ક્ષેત્રે અસાધારણ અને ગૌરવપૂર્ણ સિદ્ધિ પોતાના નામે કરી. રાજવીએ છેલ્લા માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં 1 કે 2 નહીં, 5 અલગ 5 કિલોમીટરની મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોતાની દોડવાની ક્ષમતાનો પરિચય આપ્યો. તાજેતરમાં 2 કિલોમીટરની એક મેરેથોનમાં પણ એને શાનદાર પ્રદર્શન કર્યું અને 3જું સ્થાન પ્રાપ્ત કર્યું. અદ્વિતીય સિદ્ધિ બદલ એને ચારે તરફથી ઇનામ આપવામાં આવ્યું છે અને અભિનંદનનો વરસાદ થયો છે. એક્વેટિક ચેમ્પિયનશિપમાં હૈયાન અને ધ્યાની પટેલ 13 ગોલ્ડ પ્રાપ્ત કર્યા. 2 ભાઈ બહેન 42મી સબ જુનિયર સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશિપ
2026માં પટેલ ભાઈ બહેનની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં હૈયાન પટેલ અને ધ્યાની પટેલે શ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું. બંને ભાઈ બહેનો પોતાની સ્વિમિંગ કુશળતાને જોરે અન્ય સ્પર્ધકોને પાછળ છોડીને મેડલની વણઝાર લગાડી દીધી. કુલ 6 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા. એટલું જ નહીં, અસાધારણ સ્પીડ અને ટેકનિક સાથે 2 નવા સ્ટેટ મીટ રેકોર્ડ, નવા રાજ્ય વિક્રમો પણ સ્થાપિત કર્યા. સ્વિમિંગ પુલમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો. કુલ 7 ગોલ્ડ મેડલ ધ્યાનીએ જીતા અને રેકોર્ડ કર્યો. એની પણ નોંધ આમાં સામેલ છે. અભિનંદન આપણા બાળકોને પણ પ્રેરિત કરવા. બીજા એવા નાના બાળકની વાત છે. શહેરના વસ્ત્રા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 10મી ગુજરાત સ્ટેટ ઓપન ટેકવાન્ડો ચેમ્પિયનશિપ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવેલું. રાજ્ય કક્ષાની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાતભરમાંથી અનેક ઉભરતા ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં ન્યૂ નરોડા ખાતે આવેલી સાઉથ ઇન્ટર ડિસિપ્લિનરી સ્કૂલના પ્રતિભાશાળી વિદ્યાર્થી મિત પંડ્યાએ પોતાના અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું અને શાળા તેમજ સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું. આ રોમાંચક મુકાબલામાં મિત પંડ્યાએ મેડલ જીતીને ટેકવાન્ડો ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી. આ બધાને અભિનંદન. આપણને પ્રેરણા મળે, મોટી ઉંમરનાને પણ અને નાના બાળકોને પણ, કે યસ યુ કેન ડુ ઇટ. ક્યારે એને હતોત્સાહ નહીં કરવાના. તારાથી થશે, તું કરી શકો. ડેલ કાર્નેગીનું આ વાક્ય હતું, આઈ કેન આઈ વિલ. આપણે આ બાળકોને કહેવાનું, યુ કેન યુ વિલ. મળીશું ફરીથી બીજા વિષય સાથે. પ્રણામ, જય હરિ.